નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા પોતાની સફળતા વિશે વાત કરતા કહે છે કે મારી શાકભાજીના ઉત્પાદનથી રૂપિયા 1 લાખથી વધુ કમાણી કરતા પ્રાકૃતિક ખેતી રસાયણિક ખાતર વગર અઢળક ઉત્પાદન થાય છે। મકવાણા શિલ્પાબેને કહ્યું કે કચ્છ, આણંદ, દિલ્હી અને અમદાવાદ જેવા વિવિધ સ્થળોએ વર્મી પોસ્ટ અંગેની તાલીમ મેળવી હતી। મહિલાઓ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પ્રગતિ સાધી તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે। તેનું ઉત્તમ ઉદાહરણ એટલે કે માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કરતા હતા। અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા છે। મારું નામ શિલ્પાબેન છે, હું મામસા ગામમાં રહું છું, ભાવનગર જિલ્લો તાલુકો ઘોઘા। અને અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને પહેલાં અમને આવી કાંઈ માહિતી નહોતી ઓર્ગેનિક ખેતી વિશેની। અમારા ગામમાં ઉત્થાન સંસ્થાવાળા આવ્યા ને અમને માર્ગદર્શન બતાવ્યું કે DAP યુરિયા વિનાની પણ ખેતી થાય છે। તો અમે તાલીમમાં જોડાણા અને અમે જાણ્યું કે DAP યુરિયા નાખ્યા વિનાની ખેતી કેવી રીતે કરવી। તો અમને એવડે કીધું કે આપણે ઘરે બનાવવાની દવા, જીવામૃત બનાવવાનું, બીજામૃત બનાવવાનું, વર્મી કમ્પોસ્ટ બનાવવાનું ને એવી રીતે આપણે ખેતરમાં નાખવાનું ને એનાથી ખેતી બહુ સરસ થાય છે અને આપણી જમીન સુધરે છે, અણસિયાનું ઉત્પાદન થાય છે। અને હું મારી સાથે બીજા 70 બહેનોને પણ જોડું છું અને આ ખેતી તરફ વાળી છે અને અમે આ ખેતી કરીએ છીએ ને મારે કુલ 1 લાખ રૂપિયાનો આ બધામાંથી આવક મેળવું છે।